જૂનાગઢ માંગરોળમાં ખેડૂતોને 7/12ના દાખલાઓ કઢાવવા ખેડૂતો પરેશાન। જૂનાગઢ માંગરોળમાં ખેડૂતોને 7/12ના દાખલાઓ કઢાવવા ખેડૂતો પરેશાન થયા છે। છેલ્લા કેટલાક દિવસોથી ઓનલાઈન ધીમી ગતિએ તેમજ વારંવાર બંધ થવાના કારણે અનેક ખેડૂતો હેરાન પરેશાન થયા છે। હાલ મગફળી વેચાણ કરવા માટે ખેડૂતોને 7/12ના દાખલાઓની જરૂરિયાત પડે છે, પરંતુ ખેડૂતો 3 દિવસથી ધક્કા ખાવા છતાં 7/12ના દાખલા નહીં નીકળતા ખેડૂતો પરેશાન થયા છે અને મામલતદાર કચેરીમાં લાઈનો લગાવી ઊભા છે। જ્યારે બીજી તરફ સર્વર ડાઉન હોવાથી ઈ-કેવાયસી કરાવવા આવતા લોકો પણ ધક્કા ખાઈ રહ્યા છે। મારું નામ રાજેશભાઈ રણજીતભાઈ જૂના કોટડા। હું 3 દિવસથી 7/12ની લાઈનમાં ઊભો છું। ધક્કા ખાઉં છું તો નીકળતી નથી। શા કારણે નથી? શા કારણે નથી? શા કારણે નથી નીકળતી? સર્વર ડાઉનના કારણે। હું 3 દિવસથી 7/12ની લાઈનમાં ઊભો છું। ધક્કા ખાઉં છું તો નીકળતી નથી। શા કારણે નથી? શા કારણે નથી? શા કારણે નથી નીકળતી? સર્વર ડાઉનના કારણે।